ભાષાનો ઉપયોગ કરીને તમે કદાચ મતદારોને તમે છેતરી, પરંતુ ઇન્ટરનેશનલ આ તમારી હાર છે આ, અને એના પરિણામે આજે એક પણ દેશ સાથે, પડોશી દેશો મે બી બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, કોઈના સાથે સંબંધો આજે ચાઇના, આ દેશના સંબંધો તમે પડોશી દેશો સાથે પણ સારા રાખી શક્યા નથી. આ તમારી અનાવડત છે, અણઘડ નીતિ છે. ડિપ્લોમસી આવી ન હોય. અને મનમોહનસિંહજી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તમે લવ લેટર લખવાનું બંધ કરવું જોઈએ, 1.25 કરોડનો આદેશ ને આમ ને તેમ, તો હવે કરો. 56 ઇંચની છાતી બતાવો, મોકો છે આ. તમે છેલ્લા 30 મહિનાના તમારા શાસનમાં 30 કરતા વધારે હુમલા બોર્ડર ઉપર અને 70 કરતા વધારે લોકો હુમાયા છે. સીઝ ફાયરના ઉલ્લંઘન વારંવાર, અને મરી જાય તો જુદા. આવા આતંકવાદીઓના એક હુમલામાં ગઈકાલે જે બન્યું એમાં વડાપ્રધાનને આપણે કહીએ કે હવે તમે મન કી બાત બહોત હુઈ, અબ દમ કી બાત કરો, દમ લગાઓ. અને આવા પ્રસંગે દેશની સુરક્ષા માટે ભારત સરકાર કોઈ પણ નિર્ણયો કરશે એને કોંગ્રેસ પાર્ટીનું સમર્થન છે. અને શહીદો માટે ખાસ જે આર્મી વેલફેર ફંડ દેશનું છે એમાં અમે અમારા ગુજરાત કોંગ્રેસ પાર્ટીના સભ્યો આ વેલફેર ફંડમાં પોતાનો 1 મહિનાનો પગાર, સેલેરી જમા કરાવશે, જેથી કરીને વિધવાઓને યા કોઈ અપંગ ત્યાં હોય એને કે એનો ઉપયોગ સરકાર કરી શકે. આ વાત પછી ખાસ આજે મળવાનું કારણ હતું એ પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે. પ્રધાનમંત્રી જ્યારે અહીં જન્મદિવસની કેક કાપતા હતા ત્યારે ઉરી ઉપર હુમલો કરવાનું, આતંકવાદીઓનું આપણા જવાનોના માથા કાપવાનું આયોજન પણ ચાલી રહ્યું. સરકારની જે જાસૂસી સંસ્થા ઇન્ફોર્મેશન લાવવાની હોય, આતંકવાદીઓ ક્યાં છે, શું છે, એમાં સદંતર સરહદ ઉપર નિષ્ફળ કહી શકાય. ચાઇના હોય કે પાકિસ્તાન, પાકિસ્તાનમાં સવિશેષ. એ આપણે ઈચ્છીએ કે વડાપ્રધાન દરેક જન્મદિવસે આવે, પરંતુ આપણા વડાપ્રધાન પબ્લિકને, સવિશેષ ગુજરાતને યુઝ એન્ડ થ્રો, ઉપયોગ કરવાનું ફેંકી દો, એ નીતિમાં માનવા વાળા છે. 30 મિનિટ ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, માટે કોઈ ભ્રમમાં ન રહે કે પ્રેમ ઉભરાયો છે. ને આ તમામ પ્રોગ્રામ એ ભાજપના પ્રચાર અને પોતાની વ્યક્તિગત પ્રસિદ્ધિ સિવાય કંઈ નથી. પબ્લિક માટેનું કોન્ટ્રીબ્યુશન એમાં 0. એક જન્મદિવસે અહીં આવે, દરેક માને ગમે આશીર્વાદ લેવાના મારે પગે પોતાનું માર્કેટિંગ મારે દિલ્હીમાં કે મધર ડે નિમિત્તે એવું કરવાનું ના હોય. માં છે આ.